પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા ફરી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ. ખોડિયાર કોલોનીમાં હિન્દી સ્કૂલ સામેના દબાણ હટાવાયા. 33,600 ચોરસ ફૂટ જગ્યા પરથી દબાણ દૂર થયા. અંદાજિત 20 કરોડ 52 લાખની જગ્યા તંત્રએ ખુલ્લી કરી છે. એસ્ટેટ વિભાગની પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી છે. આગામી દિવસોમાં પણ દબાણ કામગીરી ચાલુ રહેશે. અમદાવાદ પોલીસ કમિશનરે લોક ભાગીદારી હેઠળ લગાવેલા સીસીટીવી પ્રોજેક્ટની ઓચિંતી મુલાકાત લીધી. કમિશનરે શાહીબાગ પોલીસ સ્ટેશન પહોંચીને નિરીક્ષણ કર્યું. કેમ્પ હનુમાનના પાર્કિંગના સીસીટીવી લોકેશનની તપાસ કરી. સોસાયટી તેમજ જાહેર જગ્યાના સીસીટીવીની ફીડનું પણ નિરીક્ષણ કર્યું. સોસાયટીના લોકોને સીસીટીવી અંગે જાગૃત કર્યા. સાબરકાંઠાના પોશીનામાં નકલી પોલીસ બનીને રોપ જમાવવો ભારે પડ્યો. વિડીયો વાયરલ થતા પોલીસે શખ્સની અટકાયત કરી. પોલીસે શખ્સ સામે કાર્યવાહી કરીને હાથ જોડીને મંગાવી માફી. શખ્સ ગુણભાખરીના મેળામાં સિમ્બા બનીને ફરતો હતો. પોલીસની જેમ દંડો સાથે રાખીને એક યુવકને માર્યો હતો. માર રોપ જમાવતો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. કોઈ પીડિત સામે આવશે તો યુવક સામે વધુ ગુનો નોંધાશે. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો પર સાયબર ક્રાઇમની નજર છે. મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી નીલમ પરીખનું 92 વર્ષે નિધન થયું. ગાંધીજીના પુત્ર હરિલાલની દીકરીના પુત્રી હતા નીલમ પરીખ. આવતીકાલે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.